મારા મિત્રને લાગે છે કે આ પથ્થરોના ઢગલા તોડવા બદલ હું એક રાક્ષસ છું. હું એક મિત્ર સાથે હાઇકિંગ અને માછીમારી માટે બહાર ગયો હતો. જંગલના શાંત વાતાવરણમાં એક આળસભર્યો દિવસ હતો. અમે એક પથરાળ નદીના કિનારે પહોંચ્યા અને ત્યાં પથ્થરોના નાના નાના ઢગલાઓ હતા. તમને ખબર છે ને, લોકો જે નાના ઢગલાઓ બનાવીને છોડી દે છે. કેટલાક માટે આ કલા છે. મારા માટે? આ માત્ર કચરો છે. હું પ્રકૃતિને જોવા માટે પ્રકૃતિમાં આવ્યો છું, કોઈના અહંકારનું પ્રદર્શન જોવા નહીં. તેથી જે કરવું જરૂરી હતું તે મેં કર્યું. મેં પથ્થરોને ફરીથી ત્યાં વેરવિખેર કરી દીધા જ્યાં તેઓ હોવા જોઈએ. મેં તો ત્યાં પડેલો અસલી કચરો પણ ઉપાડ્યો. મેં નદીને ફરીથી કુદરતી દેખાવમાં છોડી. પણ ઘરે પાછા ફરતી વખતે મારો મિત્ર ગુસ્સે થઈ ગયો. તેણે મને ખૂબ જ ખરાબ માણસ કહ્યો. તેણે કહ્યું કે મારે આ ઢગલાઓ પાછળના અર્થનું સન્માન કરવું જોઈતું હતું. હું સહમત નથી. આ ઝાડ પર નામ કોરવા જેવું જ છે. આ મૂળભૂત રીતે ગ્રાફિટી જેવું જ છે. મેં તેને ફક્ત તોડ્યા નથી, મેં પથ્થરોને કાળજીપૂર્વક પાછા મૂક્યા હતા. જો તમારે પથ્થરોને સંતુલિત કરવા હોય તો તમારા ઘરના ઓટલે કરો. પ્રકૃતિને પ્રકૃતિ રહેવા દો. શું અહીં હું ખોટો છું?